જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. સર્વે વૈષ્ણવજનોનું પુષ્ટિ સત્સંગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો વૈષ્ણવો સાથે મળીને રોજે રોજ આપણે પુષ્ટિ માર્ગીય સત્સંગ કરીએ છીએ. તો હજુ સુધી આપ સર્વેએ પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો વૈષ્ણવો અવશ્ય કરી લેજો. અને જો તમને સત્સંગની અંદર વૈષ્ણવો આનંદ આવે તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. તો વૈષ્ણવો, આજના સત્સંગમાં અષાઢ સુદ દસમનો દિવસ છે આજે, એટલે બેંગન દસમી. તો આજનો દિવસ એટલે કે બેંગન દસમી. શા માટે આજે એમને બેંગન દસમી કહેવામાં આવે છે, ચાલો આપણે જાણીએ. તો આજે પ્રભુને છે એ વિશેષ શું ધરાવવામાં આવે છે એ પણ સત્સંગ દ્વારા ખબર પડી જશે. તો વૈષ્ણવો, ઉત્સવમાં ખરેખર શું છે, ભાવ છે ને વૈષ્ણવો, એ બહુ મુખ્ય છે. તો એક વખત શ્રી મહાપ્રભુજી જગન્નાથપુરી પધાર્યા હતા અને તે સમયે શ્રી જગન્નાથજીએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કહી દીધી કે મને રીંગણ આરોગાવો. રીંગણ છે એ મને ખૂબ પ્રિય છે એમ. તો વૈષ્ણવ, ઉત્સવનો ભાવ શું છે કે બેંગન છે એ પોતાના દોષના કારણે શાસ્ત્રોમાં વર્જિત છે. બેંગન એટલે કે રીંગણ. રીંગણ પોતાના દોષના કારણે છે એ શાસ્ત્રોમાં વર્જિત કહેલ છે. પરંતુ આ પ્રકારે શ્રીનાથજીની આજ્ઞાના કારણે શ્રી મહાપ્રભુજીએ બેંગન એટલે કે રીંગણને પુષ્ટિ માર્ગમાં સામગ્રીના સ્વરૂપમાં સમાવેશ છે એ કર્યો. સામગ્રીના રૂપમાં એમનો સમાવેશ કર્યો, કારણ કે શ્રી જગન્નાથજીએ આજ્ઞા કરી. પરંતુ દેવપોઢી એકાદશીથી લઈ અને દેવ ઉઠી એકાદશી સુધી પ્રત્યેક માસની તેરસ અને ચાતુર્માસમાં 4 મહિના સુધી નાથદ્વારાને છોડીને બધી જ પુષ્ટિ માર્ગીય હવેલીમાં બેંગન વર્જિત છે. અને વૈષ્ણવો પણ છે, વૈષ્ણવો 4 માસ સુધી છે એ બેંગન છે એ આરોગતા જ નથી. તો હવે વૈષ્ણવો તરત જ છે એકાદશી આવવાની અને ત્યારથી છે પછી પ્રભુને છે એ બેંગન ધરાવાશે નહીં, ચાતુર્માસ સુધી નહીં ધરાવાય. એટલા માટે વૈષ્ણવો આ દસમે આજે બધી જ જે પુષ્ટિ માર્ગીય હવેલીઓમાં છે, જેમના માથે પ્રભુ બિરાજે છે, તે બધા છે એ પ્રભુને બેંગનની સામગ્રી કરીને આરોગાવે. તો બધી સામગ્રીઓ રીંગણથી બનેલી હોય છે. દરેક પુષ્ટિ માર્ગીય હવેલીઓમાં પ્રભુને સામગ્રીઓ છે એ રીંગણથી બનેલી હોય. જેમ કે બેંગન ભૂજા છે, રીંગણના ભજીયા, પકોડા, તળેલા રીંગણ અને બેંગનના વ્યંજનો, રીંગણનો શીરો, રીંગણની કચોરી, શાક રીંગણનું, રીંગણ પૂરી, રીંગણના થેપલા. તો આ પ્રકારે વ્યંજન છે બેંગનના પ્રભુને ધરાવવામાં આવે છે. 36 પ્રકારના વ્યંજન, 36 પ્રકારના વ્યંજન છે એ પ્રભુને આજના દિવસે ધરાવાય છે. તો વૈષ્ણવો, આ છે એ બેંગન દસમીની મુખ્ય વાત છે. જે આ ઉત્સવનો ભાવ છે એ આપણે જાણ્યો કે હવે પછીથી બેંગન છે એ વર્જિત થશે. એટલા માટે થઈ અને આજે પ્રભુને પ્રિય હોવાથી આજે જ બધી સામગ્રી છે એ બેંગનની બનાવી સિદ્ધ કરી અને પ્રભુને ધરાવાય છે. સર્વ વૈષ્ણવોને ખૂબ ખૂબ મંગલ બધાઈ. આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. આજે માહિતી સારી પ્રાપ્ત થઈ હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે વૈષ્ણવો એ પણ જણાવું છું કે આપણે પુષ્ટિ સત્સંગ ચેનલમાં આપણે રોજે રોજ 9:30 વાગ્યે લાઈવ થઈએ. રોજે રોજ લાઈવ થઈ અને ભગવદ્ વાર્તા કરીએ છીએ. તો ભગવદ્ વાર્તામાં શ્રીમદ ભાગવત, 84 વૈષ્ણવોની વાર્તા, 252 વૈષ્ણવોની વાર્તા, 16 ગ્રંથ તેમજ અનેક પ્રકારના પુષ્ટિ માર્ગીય ગ્રંથોનું આપણે વાંચન કરીએ છીએ. જેમાં આપ બધા સાથે જોડાવો એવી મારી વિનંતી છે. સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય.